તો મિત્રો અમે જઈએ છીએ મોગેશ્વર ડેમ પર. આગળ તમે જોઈ શકો છો કે અમે મોગેશ્વર ડેમ પર પહોંચી ગયા છીએ. તો આનું લોકેશન તમે જોઈ શકો છો, ચેલું મસ્ત છે. આજુબાજુ તમે દેખાય આખો મોગેશ્વર ડેમ છે. બાકી જે પોખરા દેખો એ પણ છેલ્લા મસ્ત જો દેખાય. બાકી લોકેશન અત્યારે વરસાદ આવેલો તો રાતે એટલે મસ્ત લાગ્યું, એટલે રાજુ મોગેશ્વર વિડીયો બનાવી દઈએ. બરાબર, જવું તો બીજા પણ આવી જાય મુકેશ્વર, કારણ કે એનું લોકેશન સારું હતું. બાકી જો એકદમ મસ્ત લોકેશન છે. અને હાલ વરસાદ થોડો રહી ગયો, બાકી પવન એ મસ્ત મસ્ત આવે છે. અને પાણી લીલું લીલું દેખાય છે અને આજુબાજુ પોખરાય એટલે મજા આવે એવો એકદમ નજારો છે. જુઓ તમે, અને આગળ જઈને પણ તમે બતાવીએ આગળ છે, અને આગળ જઈને પણ તમે બતાવીએ. બરોબર, આ દેખાય આખો મુકેશ્વર ડેમ છે. તમે જુઓ ખાલી આ રહ્યો આખો મોગેશ્વર ડેમ. અને આટલે બાઇક ઊભું કરી દઈએ છીએ. બરાબર, અને તમને આખો ડેમ બતાવીએ. જો આ રહ્યો આખો ડેમ, બહુ જ મસ્ત નજારો છે ડેમનો. બરાબર, આપણે ઝૂમ કરીને પણ તમને થોડું બતાવી દઈએ. હારી જો મસ્ત પોખરાને બધું દેખાય છે. આજુબાજુનું લોકેશન એકદમ ખતરનાક છે. બાકી આવા વાતાવરણમાં મુકેશ્વર ફરવાની મજા જ આવે, કારણ કે વાદળો થોડો થોડો દેખાય છે અને થોડા થોડા ભોખરાય દેખાય. મસ્ત લોકેશન છે. જો આ ડેમ હાલ આટલો ભરેલો, આ ઘેર એકથી તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો એ અરે આટલો ડેમ હાલ ભરેલો છે. ડેમ તો ખાસો ભરેલો જ છે. અને વરસાદ આવેલો તો એટલે ક્યાં મતલબ કે પાણીનો આવરો એ ચાલુ જ છે. એ બાજુ કદાચ સેટિંગ થાય તો એ બાજુ જઈને પણ વિડીયો બનાવી દઈએ. બાકી હાલ ડેમનો વિડીયો તમે જુઓ. જો અહીંથી તમે જુઓ તો હાલ આટલું પાણી ભરેલું છે, ખાસું ઉપર આવેલું હોય. પહેલાં તમે કદાચ આ બાજુ આવેલા હોય તો જે હમું દેખાય ને આ રીએ એ આખું દેખાતું હતું. બરાબર, એટલું હતું પહેલાં. અને હાલ પાણી તો આવેલું હોય. હાલ પાણી મસ્ત દેખાઈ રહ્યું. જો બહુ જ મસ્ત પાણી દેખાય છે અને બહુ મસ્ત નજારો છે. બાકી જો અમે બાઇક આટલો ઊભું કરી દીધું છે અને આર્યો પાછળ ભોખરો છે એ રહ્યો. તો એ બાજુ જઈને પણ તમને થોડું બતાવી દઈએ. બરાબર, જો કે અમે 2 જણા આવ્યા હતા. બહુ મસ્ત છે. આ આખો ગેટ આટલાથી ડેમ ચાલુ થાય છે તે છે કાર્ય. જો હાલ ડેમ ચકોચક ભરેલો જ છે. બહુ મસ્ત માહોલ છે. એ હાર્યો નજારો એકદમ મસ્ત દેખાય. હમણાં ભોખરા દેખાય છે. આ બધા હમો દેખાય. આપણે જે અરવલ્લીની ગિરિમાળાઓ કહીશું ને એ છે અરવલ્લીની ગિરિમાળાઓ. બહુ મસ્ત છે. જો પછી આવો નજારો તમને છે ને ગામડામાં જ જોવા મળે, બીજા ના જોવા મળે. એટલે ગામમાં રહેતા હોય ને આવા ડેમ નજીક હોય તો આવો નજારો તમને જોવા મળે. બાકી બીજે સોય તો મળવાનો છે ના. બરાબર, જો સૂર્ય દેખાતો નહીં, આમ થોડો થોડો વાદળો દેખાય છે એટલે મસ્ત દેખાય. પાણીનો અવાજ મસ્ત આવે. ના જાવું મેં લે તો ઝૂમ કરી બધા. હવે એકાંત તમને દેખાતા હોય તો આર્યા એ ઓડિયો લઈને મેં જોઈશું. બધા દેખાતા છે કદાચ. આપણા કેમેરાની જોડે એટલું બધું હોય ને એટલે જો એટલે હમણાં દેખાય ઓડિયોવાળા શું એક જ છે ને? ઓડિયો એક જ છે, બીજું નહીં દેખાતું. બાકી જો મારી આખો ડેમ આ બાજુ જોવો તો શેક સુધી ભરેલો હોય. જો આ બાજુ આટલો ભરેલો છે, પછી આ બાજુ જો એટલો બધો ભરેલો છે. આ બાજુ ભરેલો, આ બાજુ તો શેક સુધી. જો આ બાજુ જે સરસ્વતી નદી આવે ને એ એરિયામાં ભરેલો છે. બહુ મસ્ત ભરેલો. બરાબર, તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી
બીજા લોકેશનના વિડીયો આપણે લાવતા જ જઈશું. અને આ મોગેશ્વર ડેમનો નહોતો બનાવ્યા આ બાજુનો, અત્યારે વાતાવરણ થોડું સારું હતું એટલે લાગ્યું ગયો ત્યાંથી બનાવી દઈએ, એટલે બસ હોયથી વિડીયો બનાવી દીધો. બરાબર, તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે.